અને એ નિમિત્તે આપણે સૌ બધા મળ્યા અને અરસપરસ આ જે દર્શન થયા એ મારી જાતના હું ધન્ય અનુભવું છું. અને આવા મહાપુરુષ એવા મારા હસમુખભાઈ સાહેબ, અમારે એવા મહાપુરુષ એવા મફતલાલ સાહેબ, પછી આપણા સાહેબ કોંતીભાઈ સાહેબ, પછી અમારા ધુરંધર જે પ્રશ્નોત્તરી કરતા હતા એ જો કોઈ પુરુષ તો એને પણ જેકારી કહેવાય પણ આનંદ આવી ગયો. સારા આવ્યા અમારા પાઘડી નિવાસી બધા અશોકભાઈ સાહેબ, અમારા ભાઈ જયંતિભાઈ સાહેબ અને કોંતીભાઈ સાહેબ, અમારા આચાર્ય પુરુષ, બધા સર્વને મારા કોટી કોટી જય ગુરુ મહારાજ છે. આ એક ગત ગંગા મળી છે સાહેબ, આ એક ગત છે અને આ ગત ગંગાની અંદર આવી પ્રશ્નોથી થાય તો આનંદ આવે અને એનું મજા આવે અને એની અંદરથી આપણું સોલ્યુશન થઈ જાય. આપણું કોઈ કે ફસવાના હોય તો આપણે નીકળી પણ જવાય કે ભાઈ આ વાતો મતીને આપણે મેર પડી જાય એવી સારી એવી વાતો થઈ. એટલે આ ગત ગંગાને એક આ માન સરોવર છે. માન સરોવરની અંદર આ હંસ સ્વરૂપ મહાપુરુષો આવેલા છે. મહાપુરુષ હંસ સ્વરૂપ આવેલા છે. એને હું એવું અંદર કોક મોતી કોકને એવું જડી જાય તો એ કોક મોતી વળી ચૂંકી દે હે. પણ આ જે વાત આ જે સદગુરુની જે વાત કરી સાહેબે અને જે વાત થઈ ગઈ એ સદગુરુની વાત સાહેબ, આ જેને જેને એ વાતને પામી છે, માણી છે અને એ વાતને સમજ્યો છે તો સાહેબ એ દેશની વાત કરી છે. હું અમેરિકા જોઈ જ નહીં તો હું શું વાત કરું સાહેબ, ન કરી શકું છે. અથવા પેલા વોચિંગ શીખીને ઓભળેલું હોય તો હું કહી દઉં કે ભાઈ ઓમ સત્યમ છે, પણ હું જૈન જોઈને આવ્યો હતો એટલે વાત અલગ છે. કબીર સાહેબ શું કહે છે કે તું કહેતા હે કે કાગજ લીખી, કાગજનું લખેલું ભાઈ આ વાંચેલું શીખેલું એ કહે પણ મેં કહેતા હું અક્ષર દેખી. હા, જેને જેને જોયું છે સદગુરુના દેશમાં જઈને તો એ વાત કરી શકે બરોબર. પછી સદગુરુ વિશે પણ સારી એવી વાતો છે. આ જે પણ આપણા સદગુરુનો મહિમા દેવી દેવતા પીર પેગમ્બર વલિયા 52 વીર 984 સિદ્ધ 10 અવતારો ઋષિ મુનિઓ પણ આ જે સદગુરુનો મહિમા કહે છે સાહેબ. અને જે સદગુરુનો મહિમા આજે યુગોથી ગવાતો આવ્યો છે, આ અનાથથી ગવાતો આવ્યો છે, કોઈ આજકાલમાં ગવાતો નથી. અને આ એક નામે અસંખ્ય પાર કરી ગયા છે, હાર પણ કરી જાય કરી રહ્યા છે ભાઈ. જે નામ જે આપણે નામની વાત સાહેબે કરી ને એ જે નામ કે આની નામ ખૂબ જ એને પૂજે મિલા કોઈ પૂજે એને જાણી અને સમજીને એને ગુપ્ત છે, એને મર્યાદાઓ છે સાહેબ. અને એ મર્યાદા કોઈ ખોલે એમ નહીં. કેમ કે જેને જેને સર્વ સ્વીકાર્યું છે તન મન ધન અર્પણ કર્યું અને એને ભાવ સદગુરુને અર્પણ કર્યો તો એવી અમૂલ્ય વસ્તુ એને આપી શકાય. અને એમની સારી કીધી કે ભાઈ પ્રથમ જે સીડી છે એને લાયક મળે કે ભાઈ આ મને લાયક છે તો એને સીડી પકડાઈ કે ભાઈ તું ધ્યાન કરજે. કોઈને સમરણ પકડાયું બરાબર અને એના વળી એવો કોઈ પુરુષ આવી ગયો અને તેને એમ કે આ પાત્ર આ ભૂમિ સુડોળ છે અને કદાચ વળી અંદર આ બીજું આવું ને તો સાહેબ અમો સારો એવો મોર પાંખ ઉતરશે તો વળી એને સીધે સીધું હમણાં વાત કરતા હતા કે કોઈ એમ સીધે સીધું પણ એને ઓળખ કરાય. હમણાં સોક્રેટિસની વાત કરતા હતા. સોક્રેટિસ પણ એમ કહે છે કે પહેલા તને જાણ કરતા પહેલા તને જાણ તને જાણ પર થશે તારી ઓળખાણ કે કોણ છે. હવે આ વાત એવો જ આવે છે કે હું કોણ છું, મેં કાનું હા હું કોણ છું. આપણે કહીએ છીએ કે હું હાથ છું, આ પગ છું, આ સાચી છું, આ માથું છું, તો હું કહે છે હું કોણ છું. હા, તો એને આપણે નક્કી જે આ સતગુરુ જે એવા સાનિધ્ય મળ્યો છે એ નક્કી જાય ભાઈ તું આ છે અને એના સત્ય સ્વરૂપ નો દીદાર કરાવ કે આ તારું સ્વરૂપ છે. અને જ્યાં સુધી તમે પોતે પોતાને ન ઓળખશો ત્યાં સુધી આ ખેલ સમાપ્ત થવાનો જ નથી સાહેબ. હું કોણ છે એ તમે પોતે પોતાને ન ઓળખો ત્યાં સુધી આ ખેલ સમાપ્ત થવાનો નથી. આપણે બધાને ઓળખીએ છીએ, ગામ ગ્રાસ કુટુંબ કબીલા શહેર આડોશ પાડોશ બધાને ઓળખીએ છીએ. સંતો મહાંતોના આ ઠેઠ રાજકારણથી મળીને આખા ખંડોએ ઓળખીએ છીએ કે ભાઈ અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા બધા. પણ આ તમે કોણ છે એવું ઓળખો. હમણાં વાત મસ્ત કરી કે હું નામી હા અને હું રહેવાવાળો અનામી. પણ અનામી એવું નામ સંતોએ નક્કી કરી છે સાહેબ. અનામી એવું નામ છે સાહેબ.
કે જેને કોનો માત્ર રિસાઈ ગાય લાગતી નથી સાહેબ. હા, એ લખવા બોલવા કે એને લિખણ જે રાધા સમયમાં આવું કહે કે લિખણ પીઠણ મેં આતા નહીં, લખવા પઢવામાં આવ્યું નહીં, એ તત્વમાં આવી નહીં માટે તત્વાતીત છે. એ ગુણોમાં આવતું નહીં માટે ગુણાતીત છે. એ અક્ષરોમાં આવતું નથી, અક્ષરાતીત છે. શબ્દાતીત છે સાહેબ. ચાર અવસ્થાથી પર છે, તુર્યાતીત છે. આ બધુંથી અતીત 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 જ છે. અને આ એ નામ છે આજે કબીર સાહેબ કે છે કોટી નામ સંસાર में कैसे मुक्ति लगा. આ એ નામ છે. આ નામ રૂપ ના ગુણ છે. નામ રૂપ ગુણ છે. નામ રૂપ ગુણ છે. બધે પડી ગયો છે ને એટલે આપણે એને ઉપયોગ કરીએ છીએ. આનો ગુણ છે ને, હા, અને ગુણ છે ને, તમારા સહી ગુણ છે ને. નામ રૂપ ગુણ અને આ બધું કાળ કર્મે એનો નાશ છે. નામ રૂપ ગુણ નાશ છે. ચોથો પદ વિનાશ. અને ચોથા પદનો ભેદ જે જાણે ને એને કહીએ સાહેબ હરિનો દાસ. હા, હવે ભેદની વાત આવી. હવે આ ભેદ છે ને તો રામાપીરે આખી પાટીને કીધું કે આખી પાટી જો ભક્તિ કરી લો તો તું અગમનો ભેદ જાણ. જો આ વાંચી એ કરી કે અગમનો ભેદ પણ અગમ સિવાય નક્કી કરવું પડે સાહેબ. અગમ અને એનો ભેદ. તો આ ભેદ સાહેબ ટૂંકો છે. સતાર સાહેબ કે છે આ તો જ્ઞાનની વાતો છે સાની. હા, કોઈ એને સમજે છે અનુભવી જ્ઞાની. વાડીના મારા કે આ મુંજે સપનામાં મોજો પાડી પણ એ વધી શકે ને સાહેબ વાણી. સપનામાં મૂંગો માણસ હતો અને સપનું આવી ગયું અને એના કે હું વાત કરી છે, મારે વાત કરી છે પણ આટલું બોલી શકે તો મૂંગો થઈ ગયો સાહેબ. હા, કે છે કે આ વાડીના મારા આ જ્ઞાનમાં મોજો મજાની એને કોઈક સમજે અનુભવી જ્ઞાની સાહેબ. કોઈક એવો અનુભવી વીરનો હોય જેને અનુભવ કર્યો હોય. કરંટ છે ઓની અંદર કહેવાય છે કે ભાઈ લાઈટ છે, કરંટ છે, પણ ઓગળીએ લાવે ખબર પડે, અનુભવ પડે, અરે બાપરે ઝાટકો લાગે. હા, એટલે અનુભવ તમારો પોતે તમારા સ્વરૂપ અને ગુરુ મહારાજનો તમને આપો છો. તમારે માર્ગ પર તો ચાલવું પડશે અને તમે એ માર્ગ પર ચાલશો ને તમે સ્વયંનો અનુભવ કરશો ને તો સાહેબ આ બધું પછી આ જે જોયું ને તો આ તો મારું છે સ્વરૂપ. આખું મારું સ્વરૂપ છે. જ્યાં ત્યાં નજર પડે ત્યાં દેખું હોય યાદી ભરી જેમ આપણી. હા, એ માનો પણ એ સ્વરૂપને પામશો એટલે એ સ્વરૂપથી આ બધું છે. પણ આ સ્વરૂપ આ તમારામાંથી બધું ઉદ્ભવેલું છે. મને તમારામાંથી આવ્યું, ભાવ પુરુષ તમામ આવ્યો, તમારામાંથી આવ્યો. આપણે દૂત મંત્ર બોલો છો કે પહેલી જ્યોતિ કોણ આવ્યા કે પહેલી જ્યોતિ ભાવ પુરુષ આવ્યા. ભાવ પુરુષ ક્યાં આવ્યા કે ભાવ પુરુષ પાવને પાણી લાયા. હા, બસ બીજી જ્યોતિ કોણ આવ્યા, ત્રીજી જ્યોતિ પડી કોણ આવ્યા. હવે આ ઘણા બધા પૂછે છે કે જ્યોત છે ને એ તારું સ્વરૂપ છે. ત્રણ સ્ટેપ છે: શબ્દ સ્વરૂપ, જ્યોત સ્વરૂપ, નાદ સ્વરૂપ. બરોબર, પણ નાદને કરનાર કોણ છે? કોણ વધારે નજીક કરું તો એ નાદ ઉત્પન્ન થાય સાહેબ. કરનાર કોણ છે ને? અચ્છા, તો જ્યોત એમનો ઓટોમેટિક જ્યોતને કોઈ પ્રકાશ પણ આવ્યો ક્યાંથી? એટલે આ સાહેબ એ બધું જ કહેવાનું અને કરવાનું. તું કોણ છે? પોતે સેના ને સદગુરુ એને જેના હાથે સમજાવો છે એ તમે છો સાહેબ. અને એ જ્યાં સુધી સમજવું ના આવે ત્યાં સુધી આ પાસે બધી વાતો છે. બાકી સતનો સંગ થઈ જાય તો સત્સંગ છે સાહેબ. સત્ય વસ્તુ શું છે એનો સંગ થઈ જાય એ દિવસે સત્સંગ છે. બસ, બાકી તો બધું આ નીચેની ભૂમિકા હોય સમજાવવા માટેની વાતો છે. અને એ સત્ય છે, એ સત્ય છે જે એનો બદલાવ થતો નહીં સાહેબ. ત્રણ કાળની અંદર એનો કોઈ બદલાવ થતો નથી. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળમાં એનો બદલાવ નહીં થતો નથી. જો સવારમાં સૂર્ય ઉગે ને એ સવાર, બપોર અને સાંજ પરિવર્તન થઈ જાય છે. બાળપણ, યુવાની, ઘરપણ જો સાહેબ પરિવર્તન થઈ જાય છે. બધામાં પરિવર્તન છે પણ એવું સાહેબ પરિવર્તન નથી. એ જેસો હોય તેસો, એ આવ્યો નથી, જાયો નથી. હા, તો આ શું છે? પછી હમણાં તમે કહો છો કે પ્રાણમાં આવ્યો તો પ્રાણાતીત છે. નહીં કે પ્રાણમાં આવે એવા ભજનમાં સંતો એના ઉલ્લેખ કર્યા છે. પ્રાણમાં કેવું તો કઈ નથી આવ્યો, પ્રાણાતીત છે. અનુભવ કરજો સાહેબ, તમે કશો તો પ્રાણથી અતીત થઈ જાય છે. સંતો તો બધાથી અતીત નથી કરે પણ હવે પછી કે કીધું ના સાહેબે હમણાં સારા કે આ કોણ શ્વાસ લે છે? શ્વાસ લેના અથવા શ્વાસ જઈ રહ્યો છે
અને આવે છે તો આ જઈને છે પાછો અને આવે છે વળી પાછો જઈને નથી આવતો તો કેને ખેંચી દીધો કોણ મોકલ નાખે. અને આ બધી રમત સાહેબ જો સુધી તમે પોતે પોતાના નિજ સ્વરૂપને ન પામો ત્યાં સુધી આ બધી નકામ છે. તોરણી પણ આ જ વાત કરી હતી જાડેજાને જ્યારે સોસઠિયા કાઢીના ત્યાંથી નીકળ્યો અને જો આ કોઠે નવલખી બંદરમાં બેઠ્યો અને આ વાત એને શાન કરીને સમજાય તો એ સમજણમાં આવી ગઈ. પેલા કોઠે સાહેબ પીર થઈને પૂજાઈ ગયો કે વાર લાગી. હમણાં સાહેબ કર્મની એ વાત કરી પણ આ તો કર્મ છે ને તો ભણાવવામાં બળી જાય છે સાહેબ. कर्म परम सब पाठ ले कर सदगुरु की सेव. हाँ कर्म भरम जो सदगुरु की साहब ये सेवा सजीवन दिए तो कर्म जो कारण एक घास पड़े झूलो बनाओ गोठड़े ऊपर घड़े पड़े एक दिवस आई काफी थी जाए साहब. ये घास मળી खा थी जाए એમ તમારો કર્મો સદગુરુ કરોડો કર્મ